ભગવાન જ્યારે મોટા થયા, રામચરિત માનસમાં ક્યાંય લખ્યું નથી કે ભગવાને માં કૌશલ્યાને ક્યાંય હેરાન કર્યા હોય. પ્રેમ શું છે એ જોવું હોય તો રામચરિત માનસને અધ્યાત્મ અર્થ સાથે સમજી લઈએ. અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. જ્યાં યુદ્ધ જ નથી. અયોધ્યા હોય ત્યાં રામ હોય એ આવશ્યક નથી. અયોધ્યા હોય ત્યાં રામ હોય એ જરૂરી નથી, પણ જ્યાં રામ હશે ત્યાં અયોધ્યા ચોક્કસ હશે. કારણ અધ્યાત્મ જગતમાં જ્યાં યુદ્ધ નથી એ અયોધ્યા છે અને રામ એ મર્યાદા છે. જે જગ્યાએ મર્યાદા હોય ત્યાં કોઈ દી યુદ્ધ ન થાય વાલા ભક્તજનો. એટલા માટે પ્રભુ રામની કથા, ભાઈઓનો પ્રેમ શું છે. પ્રભુ નાના હતા, આંગણામાં રમતા હતા અને બધા વડીલો ઓસરીની કોરે બેઠા બેઠા જોઈ રહ્યા છે. એમાં ભગવાન રામ પોતે રમતમાં જીતે એમ હતા, પણ જાણી જોઈને પોતે હારી ગયા અને જીત પોતાના ભાઈઓની થઈ. રમત પૂરી થઈ પછી વડીલોએ પૂછ્યું કે રામ, આવું કેમ કર્યું? તું તો જીતે એમ હતો, છતાં તું હારી કેમ ગયો? તે શું કામ હાર સ્વીકારી? ત્યારે પ્રભુ રામે બહુ સુંદર વાક્ય કહ્યું છે કે પિતાજી, જીત મારી થાય કે મારા ભાઈની થાય, જીત થાય છે તો અમારી ને. જ્યાં અમારું છે ત્યાં કોઈ દિવસ ક્લેશ નહીં ઊભો થાય. આ મારું છે, આ તારું છે, એમાં હંમેશા ક્લેશ ઊભો થવાનો છે. પછી ભગવાન રામ વિદ્યા અભ્યાસ માટે ગયા છે. પછી વિશ્વામિત્ર મહારાજ ભગવાન રામને અને લક્ષ્મણને લેવા આવે છે. મારીચ અને સુબાહુ બે એના યજ્ઞની અંદર બાધા નાખતા હતા. એટલે ભગવાન રામ અને લક્ષ્મણને બે ભાઈઓને મહારાજ દશરથ પાસેથી લઈ ગયા આશ્રમમાં રક્ષણ કરવા માટે. માર્ગની અંદર સૌ પ્રથમ ભગવાન રામે અસુરી તાડકાને મારી. એક હી બાન પ્રાણ હરી દીન્હા, દીન જાની તેહી નિજ પદ દીન્હા. એક જ બાણ માર્યું અને પ્રાણ હરી લીધો. પણ ભગવાન દીન જાણીને ફરી પાછું ધામ આપી દીધું છે. પરમાત્મા ચાલ્યા જાય છે. બલા અને અતિબલા નામની એમને વિદ્યા આપી છે. ન ભૂખ લાગે ન તરસ લાગે એટલા માટે વિદ્યા આપી છે. પરમાત્માએ તાડકાનો ઉદ્ધાર કરીને બતાવ્યું છે કે આ સંસારમાં સૌથી પહેલા તમારે અવિદ્યાને મારવી પડશે કે જે આ સંસારના અસુરોને જન્મ આપે છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આ બધાને જન્મ કોણ આપે છે? આ અવિદ્યા. પરમાત્મા રામે પણ તાડકાને મારી અને ભગવાન કૃષ્ણએ પેલી વેલી પૂતનાને મારી છે. સૌથી પહેલા અવિદ્યાને જ મારી નાખો. અને પછી એનો યજ્ઞ સમાપન કરાયો. મારીચે ભગવાનના દર્શન કરીને મતિ બદલી ગઈ. સુબાહુ ન બદલ્યો તો ભગવાને એનો ઉદ્ધાર કર્યો. પરમાત્મા ત્યાં રોકાયા ત્યાં સુધી યજ્ઞ સમાપન કર્યો અને પછી ત્યાંથી વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈ અને જનકપુરમાં ગયા કે જ્યાં રાજા જનકને માં જાનકીનો સ્વયંવર યજ્ઞ હતો. એ સ્વયંવર યજ્ઞમાં ગયા. માર્ગની અંદર ગૌતમ નારી અહલ્યાને ભગવાને ઉદ્ધાર કર્યો. એને પરમાત્માએ દર્શન આપ્યા અને પછી ત્યાં આગળ જ્યારે ગયા તો વાડીમાં ઉતારો મળ્યો અને બગીચામાં જ્યારે ભગવાન રામ તુલસી પત્ર લેવા માટે જાય છે
ગીત ગાતા ગાતા માં જાનકીજી બરાબર બગીચામાં આવ્યા છે. ભગવાન રામ અને માં જાનકીનું પહેલું વહેલું મિલન બગીચામાં થયું. એટલે આ વાત ઉપરથી એક આમ જોવાય કે આમ જોવા જાવ તો મિલન તો બગીચામાં જ થાય. ગાર્ડનમાં ફરવા ગયા હતા, ભગવાનને જોયા અને માં જાનકીજીની આંખમાં ભગવાન વસી ગયા અને પરમાત્મા એને ગમી ગયા. જબ आँख मिली दिल दे बैठे वो हमारे हम उनके हो बैठे जब आँख मिली. આ કેવલ રામ અને સીતા વાળું છો, તમારી જગ્યાએ લઈ જતા નહીં. તો પોતે પોતાની જગ્યાએ લઈ જાય. जब आँख मिली दिल खो बैठे वो हमारे हम उनके हो बैठे जब आँख मिली दिल खो बैठे हम उनके हमारे हो बैठे. वाह वाह वाह. हम उनके वो हमारे हो बैठे. માં જાનકીએ ભગવાનને જોયા અને પછી જ્યારે માં દુર્ગાની પૂજા કરવા જાય છે, માં પાર્વતીની પૂજા કરવા ગયા. માં પાર્વતીની પૂજા કરતા કરતા માને પ્રાર્થના કરી છે, માં તમારા પગની સેવા કરી અને આ સંસારના દેવતાઓ અને મુનિઓ પણ સુખી થયા છે. માને પ્રાર્થના કરી કે માં મને પતિ મળે તો રામ જેવા મળે, મને રામ પતિ મળે. માં એ પ્રાર્થના કરી ગયા છે અને પછી તો સ્વયંવર હતો. એ સ્વયંવરમાં સૌ લોકો રાજાઓ આવ્યા છે. વિશ્વામિત્ર મહારાજ દશરથના બે દીકરાઓ રામ અને લક્ષ્મણને લઈને પધાર્યા અને ત્યાં આગળ મહારાજ જનકે ઘોષણા જાહેર કરી કે મારી દીકરી જાનકી 3 વર્ષની હતી ત્યારે આ ભગવાન શિવના ધનુષને લઈ અને રમતી હતી. આજ કોઈ એની પણછ ચડાવીને એને તોડી આપે તો એની સાથે મારી દીકરી જાનકીના વિવાહ થશે, એને વરમાળા પહેરાવશે. માં જાનકીએ પ્રાર્થના કરી કે હે માં ભવાની, આ ધનુષ કોઈનાથી ઉપડે નહીં, અને ઉપડે તો કેવલ રામથી ઉપડે એવું કરજો. અને માં પાર્વતીએ ભગવાન શિવને કહ્યું એટલે શિવજીએ આખાઈ સૃષ્ટિમાં જેટલું પણ પોતાનો ગણ હતો બધાને સૂક્ષ્મ રીતે લઈ આવીને આ ધનુષ ઉપર મૂકી દીધા છે. અને પછી એક રાજાઓ આવતા ગયા, કોઈનાથી ધનુષ હલ્યું પણ નહીં. મહારાજ જનક બોલ્યા છે કે શું આ ધરતીમાં હવે કોઈ ક્ષત્રિય રહ્યા નથી? ત્યારે લક્ષ્મણજી મહારાજ ક્રોધિત થઈ ગયા હતા, પણ એને શાંત કરીને ભગવાન રામે બેસાડ્યા અને પછી પોતે વિશ્વામિત્ર મહારાજ સામે જોયું. એટલે વિશ્વામિત્ર મહારાજે એને આજ્ઞા કરી, હે રામ, ઉભા થાવ અને જનકના મનમાં જે તાપ થયો છે એને હવે સમાવી દો, તમારો વારો આવ્યો છે. ઉઠાહુ રામ ભાંજહુ ભવ ચાપા. વિશ્વામિત્ર મહારાજની આજ્ઞા થઈ, રામજી ઊભા થયા છે અને એ સમયે સૌથી પહેલા એણે ઊભા થઈને વંદન કર્યા પોતાની જન્મભૂમિને, અયોધ્યાની ભૂમિને વંદન કર્યા, માત પિતાને વંદન કર્યા, ગુરુઓને વંદન કરી, વડીલોને વંદન કરી અને જેનું ધનુષ છે એ ભગવાન શિવને વંદન કર્યા અને પછી ધનુષને વંદન કર્યા, જેને તોડવાનું છે એને પણ પ્રણામ કર્યા. આ છે મર્યાદા. ત્યાં જઈ ધનુષને વંદન કર્યા. માં સીતાએ ભવાનીને પ્રાર્થના કરી કે માં, આ ધનુષ હવે રામજીથી ઉપડી જવું જોઈએ. અને એમાં જેમ એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એવી રીતે પરમાત્માએ પોતાના હાથથી ભગવાનના એ શિવના એ ધનુષને ઉપાડી લીધું છે.
એક છેડો પરમાત્માએ પગ નીચે દબાવ્યો અને બીજા છેડાને લઈને નીચે દબાવીને જ્યાં પણસ ચડાવવા જાય ત્યાં ધનુષ મધ્યમાંથી તૂટ્યું છે. તે ક્ષણ રામ મધ્ય ધનુ તોરા. અને એમાં ભગવાને ધનુષ તોડ્યું. બહુ પ્રચંડ અવાજ આવ્યો છે. રામાયણમાં તો લખ્યું છે કેટલાય રાજાઓના માથામાંથી મુગટ પડી ગયા છે, કેટલાય રાજાઓ કંપી ગયા છે. અને એવા સમયે માં જાનકીએ ભગવાનને વરમાળા પહેરાવી છે. પરમાત્માનો જય જયકાર થયો. પણ ખરી કથા તો એ છે કે એ સમયે પરશુરામજી મહારાજનું આગમન થઈ રહ્યું છે. પરશુરામજી મહારાજનો પ્રવેશ થયો જ્યારે ભગવાનના શિવના ધનુષને તૂટેલું જોયું. તેહી અવસર સુની શિવધનુભંગા આય ભૃગુકુલ કમલ પતંગા. અને એ સમયે પરશુરામજી મહારાજ આવ્યા છે. પરશુરામજી મહારાજ અને ભગવાન રામને જ્યારે એ ડરાવતા હતા, આ ધનુષ્ય કોણે તડ્યું, એને મારીશ, આમ છે તેમ છે. ભગવાન રામ આજીજી કરે, પરંતુ એ સમયે લક્ષ્મણજી મહારાજે વિશ્વામિત્ર બાપજીને કીધું, બાપજી આ મીટિંગ ખોટી ગોઠવાઈ ગઈ, એ મીટિંગ મારી હારે કરાવી દો, આ મુલાકાત ખોટી થઈ ગઈ છે, આ અહીંયા મને આવવા દો અહીંયા. અને એ સમયે જ્યારે લક્ષ્મણજી મહારાજ આવે છે, વિશ્વામિત્ર મહારાજની આજ્ઞા થઈ, રામજી હટી ગયા, કારણ કે એને ખબર પડી કે લક્ષ્મણ એમને નહીં આવે, ગુરુ કહ્યું છે તો જ આવ્યા હશે. અને આવીને લક્ષ્મણજી મહારાજે કહ્યું, બાપજી તમે ક્યારના કહો છો કે આટલું મહાન ધનુષ કોણે તોડ્યું, આટલું મહાન ધનુષ તોડ્યું કોણે? તો તમને કહું, જો આ ધનુષ આટલું બધું મહાન હોય તો તમે જ વિચારી લો કે આ ધનુષને તોડવા વાળો કેટલો માસે. અને આને તોડવામાં આવ્યું જ નથી. આ તો અમે નીકળ્યા અને અમારા મોટા ભાઈએ આ ધનુષ જોયું, અડ્યું તો તૂટી ગયું. આ તો જૂનું હતું. હવે પરશુરામજી મહારાજને આ શિવનું ધનુષ અડ્યું અને તૂટી ગયું, આવું કેવું એટલે અગ્નિમાં ઘીની આહુતિ દેવા જેવું થાય. તો લાલ ચોળ બનીને આવ્યા હતા, આખા હાથમાં ફરસી લઈને આવ્યા હતા, હાથ એક બાણ હતું, ભાથા બાંધ્યા હતા બે. રામાયણમાં લખ્યું છે કે જ્યારે પરશુરામજી મહારાજનું આગમન થયું ને, તો બીજા બધા રાજા પોતાના બાપુજીની ઓળખાણ મંડ્યા આપવા, એમ કરીને છૂટી જાય. તો આપણે નથી કે ક્યારેક પોલીસ વાળા પકડે તો આપણે ફોન કરતા કોઈને, વિશ્વામિત્ર મહારાજે રામ લક્ષ્મણની બેની ઓળખાણ પણ કરાવી હતી. પરશુરામજી મહારાજ બધું જાણતા હતા, છતાં પણ એમણે કહું જડ જનક ધનુષ કઈ તોરા. એ જડ જનક, આ ધનુષ કોણે તોડ્યું મને બતાવો. આ કોણે મારો અપરાધ કર્યો છે? અને ત્યારે એ સમયે ભગવાન રામ આવી અને પરશુરામજી મહારાજને કહે છે, નાથ સંબોધાનું ભંજનિહારા હોય કેવું એક દાસ તુમારા. બાપજી કોઈ દાસ હશે તમારો કે જેને આ ધનુષ તોડ્યું હશે? તમારો સેવક હશે કોઈ? અને પરશુરામજી બોલ્યા છે, સેવક સોજો કરે સેવકાઈ, સેવક
સેવક હોય તો સેવકાઈ કરે, આવો અપરાધ ન કરે. ક્રોધિત થયેલા પરશુરામજી મહારાજ એટલા શબ્દો બોલતા હતા, આમ જાણે આવેશમાં આવીને. અને લક્ષ્મણજી મહારાજે કીધું કે આ તો જૂનું હતું ને એડા તો તૂટી ગયું. બહુધનુ હી તો રીલ રિખાઈ કબહુ ન અસીરી સકી. અમે તો આવા બહુ ધનુષ તોડ્યા, ત્યારે તો તમને કઈ થયું નહીં, પણ આમાં તમારી મમતા કેમ છે આટલી બધી? શા માટે એટલા બધા તમે મમતા આવ્યા છો? આટલું સાંભળીને પરશુરામજી મહારાજને ક્રોધ વ્યાપી ગયો ફરી પાછો. આ સામાન્ય ધનુષ છે? સંસારમાં શિવજી પ્રખ્યાત છે એનું આ ધનુષ છે, એના સમાન કોઈ બીજું ધનુષ નથી, અને તમે એને સામાન્ય ધનુષ સાથે સરખાવી રહ્યા છો. અને પાછું એવું કેવું કે અડતાની હારે તૂટી ગયું. લક્ષ્મણજી મહારાજ જેવો જવાબ આપે એટલે તરત જ પરશુરામજી મહારાજ ફરસી ઉગામે હું આને મારી નાખીશ, હું આને મારી નાખીશ. બાપજી આ બહુ ફર્જ બતાવો તમે, કારણ અમે ક્ષત્રિયના સંતાન છીએ, આવા શસ્ત્રોથી ડરીશું નહીં. પણ તમને અમે કાંઈ નથી કહેતા એનું એકમાત્ર કારણ છે કે તમારા દાવા ખંભે જનોય છે ને કપાળમાં ત્રિપુંડ છે, કપાળમાં તમે તિલક કર્યું છે. અને અમારા રઘુકુળની પરંપરા છે, દેવ, બ્રાહ્મણ, ભગવાનનો ભક્ત અને ગાય, આના ઉપર અમે પ્રહાર ન કરીએ કોઈ દિવસ. એટલે આપ શાંત થાવ. લક્ષ્મણજી એક પછી એક વાતો એને સમજાવ્યા કરે. હું કુહાડાથી કાપી નાખીશ, આવો શબ્દ જ્યારે પરશુરામજી મહારાજ બોલ્યા છે ને ત્યારે લક્ષ્મણજીએ કહ્યું છે કે તમારે કુવાડાની ક્યાં જરૂર છે, તમારી જીભ જ કુવાડા જેવી છે, તમારે કુહાડાની જરૂર જ નથી. રામજીએ એ લક્ષ્મણજીને દૂર કર્યા અને રામજી ફરી પાછા આવી અને મહારાજ પરશુરામજી પાસે ક્ષમા માગે. બાબજી આ તો બાળક છે, અને બાળક ક્યારેક આવું કરે તો એને એના ઉપર તો ક્યારેક ક્યારેક વડીલો આમ સ્વમાન થઈ જાય કે ઓહો મારા બાળકે આવું કર્યું. આ તો બાળક છે, જવા દો. આ બાળકની વાત તમે મનમાં ન લ્યો, તમે એને તમારા મગજમાં ન લ્યો. પ્રસંગ તો બહુ દિવ્ય છે, પણ મારે તમને જે જગ્યાએ લઈ જવા છે, શિવનું ધનુષ તોડ્યું એટલે હવે ભગવાન વિષ્ણુનું એ ધનુષ, એનાથી કોઈ બાણ ચડાવી આપે તો સમજુ કે ભગવાન રામનો અવતાર થઈ ચૂક્યો છે. અમે તો ખાલી રામ છીએ, તમે તો પ્રભુ પરશુરામ છો, તમે તો મોટા રામ છો. અને પછી જ્યારે વિષ્ણુના ધનુષને આપવાની વાત કરી તો રામજીએ વિષ્ણુનું ધનુષ લેવું ન પડ્યું, સામેથી ભગવાનનું ધનુષ ભગવાનના હાથમાં જતું રહ્યું છે. પરશુરામજીને થયું બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. અને પછી પરશુરામજી મહારાજે ક્ષમા માગી અને એ બાણ જે જગ્યાએ મારા પાપનો જથ્થો હોય ત્યાં તમે બાળીને ભસ્મ કરી દો, આવું કરી. અને પછી માં જાનકીના ભગવાન સાથે લગ્ન થયા. જાન પરણીને ઘરે આવે અને પછી કૈકેયીજીએ વચન માંગ્યા. રામજીને જ્યારે ગાદીએ બેસાડવાનો સમય આવતો અને માં કૈકેયીએ વચન માંગ્યા, ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. આ 2 અધ્યાયની રામચરિત માનસની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંક્ષિપ્ત સાથે વર્ણવતા હતા કે જ્યારે ભગવાન રામને વનવાસ આપવામાં આવ્યો, ભગવાન રામ, લક્ષ્મણ અને મા જાનકી ત્રણેય વનમાં ગયા. ભરતજી મહારાજ રાજગાદીએ ન બેઠા, એણે પોતાના મોટા ભાઈની પાદુકા લઈ આવી અને રાજગાદી પર બિરાજમાન કરી. દીકરાઓના વિયોગે મહારાજ દશરથનું નિધન થયું હતું અને 14 વર્ષના વનવાસમાં પંચવટીમાંથી મા જાનકીનું હરણ કરી અને રાવણ લઈ જાય. અને એ રાવણની પાસેથી છોડાવવા માટે થઈ અને હનુમાનજી મહારાજ સાથે અને સુગ્રીવ સાથે મિત્રતા થઈ. હનુમાનજી સેવક બન્યા, દાસ બન્યા. અને જ્યારે સમાચાર લઈને આવ્યા કે રાવણની લંકામાં માં જાનકી છે, ત્યારે ભગવાન સેતુ બનાવી
અને લંકામાં ગયા અને ત્યાં આગળ જઈ અને રાવણનો ઉદ્ધાર કરી અને માં જાનકીને લઈને આવ્યા પાછા અને રામ રાજ્યની સ્થાપના થઈ. જેમ હનુમાનજી મહારાજ લંકામાં ગયા હતા, રામ લંકામાં ગયા હતા, એમ અમે 5મા મહિનામાં લંકા જવાના છે. કિરીટભાઈ, અશોક વાટિકામાં કથા છે. આ 5મા મહિનામાં અશોક વાટિકામાં કથા છે ને ત્યાં 5 દિવસનું હનુમાન ચરિત્ર કથા છે. તમને બધાને શ્રીલંકા આવવાની આમંત્રણ આપું છું. હવના ખર્ચે પૂગી જાજો. એ રામ રાજ્યની સ્થાપના થઈ. એ સંક્ષિપ્ત રામચરિત માનસ અધ્યાયનું અહીંયા સમાપન કરી અને બાપ 9મા સ્કંદને વિશ્રામ આપી. 10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે અને હૃદયમાં પરમાત્મા વસી રહ્યા છે. અને હવે જોકે આમ તો મને થાય છે કે 12 વાગ્યા સુધી કથા હાલે તો 12 વાગે નંદોત્સવ થાય તો સારું, પણ હવે 10મા સ્કંદે પહોંચી જ ગયા છે તો હાલો હવે. ભગવાન 10મા સ્કંદમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી તમે મને સૂર્યવંશની કથા કરી પણ હવે ચંદ્રવંશની કથા કરો. મેં સાંભળ્યું છે કે ચંદ્રવંશમાં કોઈ કૃષ્ણ કરીને પ્રગટાયા હતા. અરે હા, જે તારા દાદાની સાથે રહેતા હતા. તો બાપજી મારી પ્રાર્થના છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞા ચોભય વંશાના ચરિતમ પરમાત્મા. બાપજી હવે મારા ઠાકોરજી આવે છે. કથામાં જરાય તમે સંક્ષિપ્ત નહીં, વિસ્તારથી કથા કરજો. કથિતો વંશ વિસ્તારો, મને વિસ્તારથી કથા કરો. જ્યાં મારા ઠાકોરજી બિરાજે છે. રાજા, તે 4 દિવસથી પાણી નથી પીધું, તે નથી જમ્યો કાંઈ. તને તરસ લાગી હોય તો પાણી પી લે. ના બાપજી, જ્યાં કથાપાન મળે ત્યાં જલપાનની શું જરૂર છે મારે? એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સવિષ ભગવાન વિષ્ણુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણ ચરિતમ કલિકલ્મશગ્નમ વ્યાહર તુમાર ભત ભાગવત પ્રધાન. ધન્ય છે રાજા તારી નિષ્ઠાને કે તને ભગવાનની કથામાં આટલી રતિ થઈ છે. સાંભળ, મથુરામાં દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા અને કંસ જ્યારે એનો સારથી બનીને એને મૂકવા ગયો ત્યારે એ સમયે આકાશવાણી થઈ કે હે કંસ, તું તારા બેન માટે આટલો બધો કામ કરી રહ્યો છે, આટલો બધો પ્રેમ વરસાવી રહ્યો છે, પણ તને ખબર નથી તારી બેન દેવકી તારો કાળ છે. આ વાતને લઈ અને એ જ ક્ષણે રથને ઊભો રાખીને દેવકીને મારી નાખવાની ચેષ્ટા કરે. પણ વસુદેવજી મહારાજે વચન આપ્યું કે મહારાજ તમે એને ન મારશો, હું તમને વચન આપું છું કે અમારે જેટલા સંતાન થશે એ તમને આપી દેશું. અને પછી એને કારાગૃહમાં કેદ કર્યા. સંસાર વાટિકામાં એક દીકરાનો જન્મ થયો. એ દીકરાને લઈને જ્યારે વસુદેવજી ગયા તો એને માર્યો નહીં. એને કેમ? એને દયા આવી ગઈ કે આ તો પેલું બાળક છે, મારું તો 8માંથી મૃત્યુ છે, એને માર્યો નહીં. આ વાતની ખબર જ્યારે નારદજીને પડી તો નારદજી તરત જ કંસ પાસે આવીને એને આકાશવાણીના વચનો સમજાવ્યા કે તારું મૃત્યુ 8મેથી બતાવ્યું છે, પણ ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, ક્યાંથી 8મું? કારણ જો કંસ પાપ નહીં કરે તો ઘડો ભરાશે નહીં, અને પાપનો ઘડો ભરાશે નહીં તો ભગવાનનું અવતરણ નહીં થાય. એટલે નારદજીએ આ કામ કર્યું અને કંસને ભરમાવ્યો. એટલે કંસે નક્કી કર્યું કે હવે કોઈ બાળકને છોડવા નથી. અને પછી એક બાળકોને મારતો ગયો. 6 બાળકોને માર્યા. આ ધરતી ગાયનું રૂપ લઈને ભગવાન પાસે ગઈ. પરમાત્માને કહ્યું પ્રભુ હવે તમે પધારો. પરમાત્માએ સૌને આશ્વાસન આપ્યું, પધારવાની વાત કરી, સૌને પોતાના સ્થાનમાં પાછા મોકલ્યા. ભગવાને શેષ નાગને બોલાવીને કીધું કે શેષ, રામા અવતારમાં તમે મારા ભાઈ બની બહુ મારી સેવા કરી છે, હવે કૃષ્ણ અવતારમાં મોટા બનીને આવો અને મારી સેવા કરો તમે. પરમાત્માએ સેવા માટે કહ્યું એટલે દેવકીના ઉદરમાં શેષને મોકલ્યા. માયાને બોલાવી
અને માયાને કીધું કે તમે શેષનું સંકર્ષણ કરી દેવકીના ઉદરમાંથી વસુદેવના બીજા પત્ની રોહિણી જે ગોકુળમાં રહે છે એના ઉદરમાં પ્રસ્થાપિત કરી દો, અને તમે પોતે માં યશોદાના ઉદરથી આવજો, હું તમને મહામાયા તરીકે પ્રસિદ્ધ બનાવી દઈશ. આટલું કહી અને ભગવાને માયાને પણ આદેશ આપ્યો. એટલે માએ સંકર્ષણ કરી અને શેષને રોહિણીમાં પધરાવ્યા. માયા પોતે યશોદાના ગોદમાં આવે છે અને બ્રહ્મ પોતે માં દેવકીના ઉદરમાં પ્રસ્થાપિત થવા માટે તૈયાર થયા છે. સમય વ્યતીત થયો. ભાદરવા સુદ છઠના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ દાઉજી મહારાજની. અને કંસના સૈનિકોએ સમાચાર આપ્યા કે મહારાજ દેવકીને 7મો ગર્ભ નથી રહ્યો. કંસે કહ્યું કે 6 બાળકોને માર્યા એટલે એક ગર્ભ પડી ગયો હશે, હવે આવે ઈ 8મો. ચોકી પેરો એકદમ કડક કરાવી દીધો, સૌને સાવધાન કરી દીધા કે હવે બાળકનો અવાજ આવે એટલે મને બોલાવી જાજો. ભલે. આટલું કહી અને સૌને તૈયાર વ્યતીત થયો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસાના મહિનાઓ શરૂ થયા. જેઠ, અષાઢ અને શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનામાં પણ એક પછી એક તિથિઓ જવા લાગી. સવારમાં સૂર્ય ઉદય થયો. કીડીને કણ અને હાથીને મણ આપી રહ્યા છે. ત્યારે ભગવાન સૂર્યનારાયણના રથ ચાલતા ચાલતા અસ્તાચલ તરફ ગયા. યમુના 2 કાંઠે વહી રહ્યા છે. સૌને મંગળ વર્તાવા લાગ્યા છે. અને એ મંગળમાં રાત્રિનો પ્રહર શરૂ થયો. રાત્રિનો 1 પ્રહર, 2 પ્રહર થયા. બીજા પ્રહરમાં સૌને પ્રાર્થના છે, જે બેહી જાવ હોય તો કનૈયો જન્મ તો માથે લઈને મીંડા નીકળવા, બેસ જાવ થોડી વાર. હજી તો બહુ વાર છે. રાતના 12 વાગ્યાની પહેલા મથુરાના કારાવાસમાં એક તેજ પથરાયો અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. ભગવાન ચતુર્ભુજનું પ્રાગટ્ય થયું. માં દેવકી અને બાબા વસુદેવને માનસી દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી બાબાને કહ્યું, બાબા તમને એવું લાગતું હોય કે કંસ મને મારી નાખશે તો ચિંતા ન કરશો. એક ટોપલામાં લઈ અને યમુનાના સામે કિનારે ગોકુળમાં નંદ બાબાના ઘરે યશોદાના ગોદમાં એક કન્યા છે, એને લઈ લેજો, દેજો. આટલું કરી અને પરમાત્મા અંદર ધ્યાન થયા. પોતાનું દિવ્ય તેજ માં દેવકી ઉદરમાં પધરાયું. એમાં દેવકીના ઉદરમાં પધરાવ્યા પછી શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને રાત્રિના 12 વાગે મથુરાના કારાવાસમાં ભગવાન બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું. મથુરામાં પ્રાગટ્ય થાય છે, નંદ ઉત્સવ ગોકુળમાં થાય છે. એમાં ભાઈ ટોપલામાં બાળક છે, તમે એને હરખું રાખો ને. એ માલા એમાં ઠાકોરજી બિરાજે છે, તમે એને કોક સાથે રહો ને. રાજન જાને તમે ત્યાં જ ઉભા રહો, ત્યાં ઉભા રહો. આવે છે શાસ્ત્રી આવે છે, ત્યાં ઉભા રહો. પેલા તો ઠાકોરજીને આમ ફેરવી દેવાનું, મસ્તક આ બાજુ છે. એમ ન ફેરવો તમે. અરે બસ. તું સાથે રહેજે. હા, વસુદેવજી મહારાજે ઠાકોરજીને લઈ અને ગોકુળમાં પધરાવ્યા.